દીવનો યુવાન 4 વર્ષ જેલમાં રહ્યા બાદ પોતાના વતન દીવ પરત ફર્યો છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના અનેક લોકો શિપમાં જોબ કરવા માટે જતા હોય છે, ત્યારે આવા જે એક યુવાને મિતેશ સોલંકી નામનો વર્ષ 2020માં કોરોના કાળ દરમિયાન એક વિદેશી કંપની વિયેતનામની શિપિંગમાં સેકન્ડ ઓફિસર તરીકે નોકરી કરતો હતો, જેમાં ચાઇનામાં પ્રતિબંધમાં જે શિપમાં મોકલાવેલ છે તે શિપ અને તેમાં કાર્યરત 5 ઓફિસર સહિત અન્ય 16 ખલાસીઓની ચીનના ચાઇના કોસ્ટગાર્ડ દ્વારા અટકાયત કરવામાં આવી છે, જેમાંથી 16 ખલાસીઓને ડિસેમ્બર 2020માં મુક્ત કરવામાં આવ્યા છે, જેમાં અટકાયત કરાયેલા ઓફિસરની ચીન સરકાર સારી રીતે સાર સંભાળ લે તે બાબતે ભારત સરકારની વિયેતનામ તેમજ ચાઇના સ્થિત ભારતીય દૂતાવાસ સતત પ્રયત્નશીલ છે। ત્યારે પકડાયેલા દીવનો યુવાન મિતેશ સોલંકીનો આત્મવિશ્વાસ અને તેના ભાઈ પર વિશ્વાસ તેમજ તેમના વકીલ આરવી મહેતાની જાગૃતતાને લઈને મિતેશે પોતાના ઘરે વાપસી કરી છે। જેકેસી ગુજરાતી સાથે કાળુ આહિર દીવ। તે બાબતે શું કહેશો અને કેટલા વર્ષ પછી તમે તમારા પરિવારને અને સ્વજનોને મળ્યા છો, શું કહેશો? હું 4 વર્ષ પછી મળ્યો છું મારા ફેમિલીના। ત્યાં 4 વર્ષમાં હાલમાં હું હતો ડિટેન્શન સેન્ટરમાં, કેમ કે મારો કેસ હજુ પૂરો નથી થયો। અને તમે શેમાંથી ગયા હતા? અહીંયાથી કેટલા ટાઈમ, કઈ તારીખથી ગયા હતા એ યાદ છે તમને? અહીંથી હું 26/2/2020ના મેં મારું શિપ જોઈન્ટ કર્યું હતું, અને જોઈન્ટ મેં વિયેતનામથી કર્યું હતું। વિયેતનામમાં એક શિપિંગ કંપની છે, એમાંથી મેં જોઈન્ટ કર્યું હતું। શિપ જનરલ કાર્ગો હતો, એમાં ફ્રોઝન ફૂડ કેરી કરતા હતા, ને ચાઇનાએ મને સ્મગલિંગ ફ્રોઝન ફૂડ ઉપર લગાવ્યું, કેમ કે એ લોકો એવું કહેવાનું એવું છે કે આ બેન છે, ને એ લોકોનું કહેવાનું એવું હતું કે અમે જે ઓફિસર છે એ લોકો અમે 5 કંપનીની અંદર કામ કરે, પણ એ સાચું નથી, કેમ કે શિપના ઉપર ખાલી 2 ઓફિસર કંપનીની અંદર કામ કરતા હોય। એટલે આજના હું બહાર નીકળ્યો આ ટાઈમ પછી। ત્યાં તમે ફસાયા હતા, ત્યારબાદ તમારો કોન્ટેક્ટ કેટલા ટાઈમ પછી ઇન્ડિયામાં થયો હતો, અને ઇન્ડિયન એમ્બેસીએ તમને શું શું સપોર્ટ કર્યો, અને કેટલા સમય બાદ તમારો કોન્ટેક્ટ થયો હતો? ઇન્ડિયન એમ્બેસી સાથે કોન્ટેક્ટ મારો 1 મહિના પછી થયો હતો, ને એને મારા ફેમિલી જોડે મને ડિસેમ્બર 2020માં વાત કરાવી હતી। ત્યાર પછી એના પછી મને 3 વર્ષ પછી 3.5 વર્ષ પછી પાછી વાત કરાવી। ત્યાં સુધી વચ્ચેનો જે 3 વર્ષ 3.5 વર્ષનો ગેપ હતો, ત્યારે મેં મારી ફેમિલી જોડે કંઈ વાત નથી કરી। વાત કરીએ તો તમે ત્યાં હતા એ દરમિયાન તમે જ્યાં પકડાઈ ગયા હતા ચાઇનામાં, તો તમારી કંપનીએ તમને છોડાવવાનો પ્રયાસ કેવો કર્યો? એનો મને કંઈ આઈડિયા નથી, કેમ કે હજુ મને શું છે આની આગળની વિધિ મને હજુ કંઈ ખબર નથી, પણ હજુ સુધી મને ખબરમાં આવ્યું કે કંપનીનો ઓનર જે શિપ માટે જે રેસ્પોન્સિબલ હતા એ લોકો શિપને એબન્ડન કરીને ભાગી ગયા છે। ક્યાં છે મને કંઈ ખબર નથી। હાલ તમને છોડાવવા માટે તમારા ઘરનાઓનો અને કોનો સાથ સહકાર મળ્યો, અને સરકારશ્રી તરફથી કેટલો તમને સાથ સહકાર મળ્યો છે? સરકારથી મને શું મળ્યું છે મને ખબર નથી, પણ બધાય મને ખબર છે કે જ્યારે મને છૂટવાનો ત્યારે એ લોકોએ મારા ફેમિલીને ફોન કરીને કીધું કે તમે ટિકિટ એરેન્જ કરો, એના કારણે આજે અહીંયા છું, બાકી હજુ પણ હું ચાઇનામાં જ હોત। ટિકિટ કોના દ્વારા એરેન્જ કરી? મારા ફેમિલીએ મારા ભાઈએ એરેન્જ કરી, મારી મધરે એરેન્જ કરેલ છે। ત્યાં તમને શું શું અગવડતાઓ પડી છે? ત્યાં કોઈ યાતનાઓ તમારી ઉપર? ના, કોઈ તકલીફ નહીં, કોઈ ટોર્ચર નહીં, ઇવન ધો ઇફ દે આર નોટ ટોકિંગ વિથ ધ લાઉડ વોઇસ ઓલ્સો। તમારી ઉપર અત્યારે કોઈ કેસ કે ત્યાંનો કોઈ પેલો ચાલુ છે? ના। અત્યારે તમને રિલીઝ કર્યા છે, તમે અહીંયા આવ્યા છો? રિલીઝ કર્યા છે, પણ કેસ હજુ ચાલુ છે, કેસ ઇઝ અંડર પ્રોસેસ। તમારી માંગણી શું છે સમગ્ર ઘટનાને લઈને? આના માટે જોઈએ હવે આગળ। પહેલાં તો હું અહીંથી હજુ મેં મારી એમ્બેસી જોડે વાત નથી કરી, જે આ ગોંગઝોમાં જે આ કેસને હેન્ડલ કરતી હતી એની જોડે વાત કરીને પછી ખબર પડે આગળ શું કરવું જોઈએ। મારું નામ છે વિભૂતિ મિતેશ। મારો હસબન્ડ 4 વર્ષથી ત્યાં ચાઇનામાં પકડાઈ ગયા હતા, ત્યારે પહેલાં તો અમને કંઈ ખબર હતી નહીં, હું પ્રેગ્નેન્ટ હતી, ને મારા હસબન્ડનો અચાનક ફોન બંધ થઈ ગયો, તો મેં મારા બેનને કીધું કે કેમ ફોન નથી આવતો, તો એ લોકોએ અમને કંઈ જાણ કરી નહીં કે આવશે બબી, પણ ફોન જ નહીં આવ્યો। જ્યારે બેબી 3 મહિનાની થઈ, ડિલિવરી થઈ ગઈ 3 મહિનાની થઈ, ત્યારે એક કોલ આવ્યો, ત્યારે મારી સાથે વાત થઈ, ત્યારે મારા હસબન્ડે કીધું કે કંઈ ચિંતા કરીમાં, હું આવી જઈશ। પછી તો 4 વર્ષ સુધી વાત જ નહીં થઈ હતી। જ્યારે વાત નહોતી થઈ ત્યાં સુધી તમને કેવી રીતે, તમારી પરિસ્થિતિ શું હતી ફેમિલી સાથે? ફેમિલીની પણ પરિસ્થિતિ કેવી હતી? ત્યારે તો ચિંતામાં જ હતા અમે એટલા।
કોના દ્વારા તમને સપોર્ટ મળ્યો અને કોના દ્વારા તમને જાણ થઈ કે જ્યાં એટલા ટાઈમથી ત્યાં છે તો કઈ રીતે બહાર લાવવા, એના માટે શું શું પ્રયત્નો કર્યા? અને તમારે તમારી દીકરીને પણ સંભાળવાની હતી, સાથે સાથે કુટુંબની પણ જવાબદારી હતી. કુટુંબના સભ્યો તરફથી કેટલો સપોર્ટ રહ્યો બધાને? કુટુંબના સભ્યો તરફથી તો મને બહુ સપોર્ટ મળ્યો. એ જાણ મને મારા ડેરે જ કરી. એને જાણ પહેલાં એને જ થઈ કે તમારા હસબન્ડ અહીંયા ચાઇનામાં છે. ને એ મને કીધું કે ભાભી કંઈ ચિંતા કરોમાં, ને ભાઈ આવી જશે, એ ચાઇનામાં છે. દીવમાંથી તમને કોનો સપોર્ટ મળ્યો? દીવમાંથી તો અમને અમૃતા મેડમનો સપોર્ટ મળ્યો. એ પછી મહેતા સાહેબનો સપોર્ટ મળ્યો.